નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ અને એમ્પેરેટિવ સેન્ટેન્સીસ શીખી ગયા છીએ. તો આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ એક્ઝામ્પલ્સની મદદથી તૈયાર કરીશું. એક્સક્લેમેટરી સેન્ટેન્સને ગુજરાતીમાં ઉદ્ગાર વાક્ય અથવા તો આશ્ચર્યકારક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ગાર વાક્યને ઓળખવા માટે વાક્યના અંતમાં આપણને ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે. ઉદ્ગાર ચિહ્નની મદદથી આપણે એને ઓળખી શકીએ છીએ. સૌ પ્રથમ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ આપણે એના નિયમો સમજીશું. સૌ પ્રથમ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સની શરૂઆત વોટ કે હાઉથી શરૂ થાય છે. વોટ અને હાઉથી શરૂ થતું હોય વાક્ય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે તો તે વાક્ય ઉદ્ગાર વાક્ય હોય છે. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે વાક્યના ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ આરવીનો ઉપયોગ કરીશું. એટલે કે સેડ ટુનું આપણે એક્સક્લેમ્ડ વિથ કોમન આવશે અને એક્સક્લેમ્ડ વિથ લખ્યા બાદ વાક્યના ભાવ પ્રમાણે તમારે ફ્રેસીસનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે આનંદ હોય, વાક્યના ભાવમાં જો આનંદની લાગણી પ્રગટ થતી હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય આવે. દુઃખ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. આશ્ચર્યનો ભાવ પ્રગટ થતો હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. પ્રશંસા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. તિરસ્કાર હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ. આ 5 ભાવ મુખ્ય હોય છે: આનંદ, દુઃખ, આશ્ચર્ય, પ્રશંસા અને તિરસ્કાર. તો ફરી એક વખત આપણે રિપોર્ટિંગ વર્બ સમજી લઈએ. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે એક્સક્લેમ્ડ વિથ કોમન આવશે. એક્સક્લેમ્ડ વિથ તમારે કોમન લખવાનું, દરેકની અંદર લખવાનું અને ત્યારબાદ વાક્યના ભાવ મુજબ એક્સક્લેમ્ડ વિથ જોય અથવા એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ નો ઉપયોગ થાય છે. સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. આ તમે સમજી ગયા હશો કે અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા આવ્યા છીએ. એસર્ટિવ સેન્ટેન્સમાં ધેટનો ઉપયોગ થતો, ઇન્ટ્રોગેટિવમાં WH ક્વેશ્ચન્સમાં WH અને WH ક્વેશ્ચન્સ વિનાના જે ક્વેશ્ચન્સ છે એમાં ઇફનો ઉપયોગ થતો, એમ્પેરેટિવ સેન્ટેન્સમાં TO2નો ઉપયોગ થતો. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એમાં સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. સૌથી અગત્યની વાત હવે આપણે સમજવાની છે કે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. એટલે કે ઉદ્ગાર વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વાક્યમાં રૂપાંતરિત કરીએ છીએ. SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. જેવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરતા હતા એવી રીતે ઉદ્ગાર વાક્યનું આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું રહેશે. તો વિધાન વાક્યમાં રૂપાંતર કરતી વખતે સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ એટલે કર્તા લખીશું. ત્યારબાદ વી
એટલે કે વર્બ એટલે ક્રિયાપદ અને ત્યારબાદ ઓ એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ લખીશું તો ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થઈ જશે અને ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય વાક્યના અંતે આપણે પૂર્ણ વિરામ કરવાનું. ઉદ્ગાર સૂચક શબ્દો દૂર કરવા. કોઈ પણ ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યની અંદર ઓ, હુરે, એલાસ, વોટ, હાઉ, બ્રેવો, આહા, વાવ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો હોય. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઉદ્ગાર સૂચક શબ્દો જો ઉદ્ગાર વાક્યમાં આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ઉદ્ગાર સૂચક શબ્દોને દૂર કરવા. ઉદ્ગાર સૂચક શબ્દો માત્ર વાક્યના ભાવને રજૂ કરે છે, પરંતુ જ્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે વાક્યનો ભાવ જે છે તે આપણે પરોક્ષ રીતે રજૂ કરવાનો છે અને આથી એમાં ઓ, હુરે, એલાસ, વોટ, હાઉ, બ્રેવો, આહા, વાવ જેવા જે શબ્દો છે તે દૂર થાય છે. તો વાક્યમાં રહેલા ભાવની તીવ્રતાને દર્શાવવા માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વેરી, રિયલી, ઇન્ડીડ જેવા ઉત્કટતા દર્શાવતા એટલે કે ભાવની તીવ્રતા દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો યાદ રાખીશું આપણે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં વેરી, રિયલી, ઇન્ડીડ ઉપયોગમાં લેવાય છે. વેરી, રિયલી અને ઇન્ડીડ ઓલ્ટરનેટિવ ઉપયોગમાં લેવાય. આપણે વેરી પણ ઉપયોગમાં લઈ શકીએ. વેરી તમારે ઉપયોગમાં ના લેવું હોય તો તમે રિયલી અથવા તો ઇન્ડીડ શબ્દનો ઉપયોગ કરી શકો. અને છેલ્લું જે નિયમ છે કે સર્વનામ, કાળ અને સમયદર્શક શબ્દ ફેરફાર અગાઉ શીખ્યા તે મુજબ આપણે અગાઉ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા આવ્યા છીએ એમાં સર્વનામ અને કાળ અને સમયદર્શક શબ્દ ફેરફાર જે અગાઉ તમે શીખી ગયા છો એ જ રીતે એનો ફેરફાર કરવાનો રહેશે. હવે આપણે એક્ઝામ્પલ્સની મદદથી એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શી સેડ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કે રિપોર્ટર કોણ છે. રિપોર્ટર એટલે કે વાક્ય કોણ બોલે છે તો શી એટલે શીનું તો શી જ રહેશે. હવે અહીંયા આપણને સેડ આપેલું છે, સેડ ટુ નથી આપેલું. પણ સેડ આપેલું હોય કે સેડ ટુ આપેલું હોય આપણે જે પ્રમાણે નિયમો અત્યારે જોઈ ગયા કે આરવી જે છે રિપોર્ટિંગ વર્બ જે છે વાક્યના ભાવ પ્રમાણે મૂકવાનો તે જ પ્રમાણે વાક્યના ભાવ પ્રમાણે આપણે આરવી મૂકીશું. હવે વાક્યમાં કયો ભાવ છે પહેલાં આપણે શોધવાનું છે કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. આ ફૂલ કેટલું સુંદર છે એટલે વાક્યમાં પ્રશંસાનો ભાવ છે, વખાણનો ભાવ છે. તો આપણે લખીશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. તો શી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ She exclaimed with praise. હવે આપણે જાણીએ છીએ અગાઉ આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ કે અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન જે છે તે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીકળી જાય તો આપણે સંયોજક લખવું પડે. હવે હમણાં જ આપણે શીખી ગયા કે ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે એટલે અલ્પ વિરામ નીકળી જાય, અવતરણ ચિહ્ન પણ નીકળી જાય અને આપણે લખીશું ધેટ. સૌ પ્રથમ આપણે હવે વિધાન વાક્ય બનાવવાનું છે કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવો. હમણાં જ આપણે સમજી ગયા કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવા માટે આપણે સૌથી પહેલાં એસ લખવાનું એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા. અહીંયા ઈટ જે છે ઈટ એટલે કે તે ફૂલ બરાબર. તો ઈટ જે છે એ આપણે એસ તરીકે લઈશું. ઈટ
કાળ પરિવર્તન કરીએ અને વી લખીએ તો વી એટલે વર્બ અથવા ટુ બીનું ફોર્મ. અહીંયા ટુ બીનું ફોર્મ ઇઝ છે અને ઇઝનું શું થઈ જશે? સાદો ભૂતકાળ દર્શાવે છે, સાદો વર્તમાનકાળ દર્શાવે છે, તો ઇઝનું વોઝ થઈ જશે. સાદો ભૂતકાળ તો ઇટ વોઝ. ત્યારબાદ મેં તમને કીધું કે આપણે ભાવની તીવ્રતા દર્શાવવા માટે વેરી અથવા રિયલી અથવા ઇન્ડીડ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ. તો ઇટ વોઝ, ત્યારબાદ આર્ટિકલ લખવાનું. એ આર્ટિકલ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આ બ્યુટીફુલ ફ્લાવર જે છે એ થઈ ગયું ઓ. તો આ રીતે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. અહીંયા આપણે કેટલા ચેન્જ કર્યા ફરીથી સમજી લઈએ આ જ વાક્યને કે આપણે અહીંયા કેટલા ચેન્જ કર્યા. સૌથી પહેલો ચેન્જ આપણે કરીશું આરવી રિપોર્ટિંગ વર્બ, લખ્યું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. ત્યારબાદ અવતરણ ચિહ્ન રિમૂવ કરીશું એટલે આપણે સંયોજક લખીશું, એટલે આપણે સંયોજક લખ્યો ધેટ. આ બીજો ચેન્જ કર્યો. ત્રીજો ચેન્જ આપણે વિધાન વાક્ય બનાવીશું, એટલે વિધાન વાક્ય બનાવવા માટે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. અગાઉ આપણે શીખી ગયા કે SVO એટલે સૌ પ્રથમ આપણે લીધું એસ એટલે ઇટ, વી એટલે ટુ બીનું ફોર્મ એટલે વોસ, અને જોડે જોડે આ ચેન્જ પણ આપણે કર્યું કે ઇઝનું વોસ થઈ જાય. ત્યારબાદ નેક્સ્ટ ચેન્જ આપણે કયો કર્યો? ભાવની તીવ્રતામાં દર્શાવવા માટે આપણે વેરી શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને વેરી લખીએ એટલે એની આગળ એ આર્ટિકલ આવે, અ વેરી. અને ત્યારબાદ કર્મ એટલે કે ઓબ્જેક્ટ બ્યુટીફુલ ફ્લાવર. આ ચેન્જની સાથે સાથે અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ, ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય છે. અને બીજો કયો ચેન્જ થયો? અહીંયા વોટ નીકળી જશે, બરાબર. તો શી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. દર્શન સેડ હાઉ સ્વીટલી મિત્તલ સિંગ્સ. હવે આ વાક્યની શરૂઆત હાઉથી થઈ છે. અગાઉનું આપણે વાક્ય જોયું તે વોટથી હતું, આ હાઉથી છે. તો મિત્તલ કેટલું મધુર ગાય છે. અહીંયા પણ વાક્યમાં વખાણ કરેલા છે એટલે આપણે સેડ જે છે એનું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કરીશું. વાક્યના ભાવ પ્રમાણે આરવી મૂકી દીધું. રિપોર્ટર કોણ છે? દર્શન. તો દર્શન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. અલ્પવિરામ નીકળી જાય, અવતરણ ચિહ્ન નીકળી જાય, આપણે સંયોજક લખ્યું ધેટ. અહીંયા સુધી દરેકને વાક્ય સમજાઈ ગયું હશે કે રિપોર્ટર લખ્યા બાદ આરવી લખ્યા બાદ આપણે ડાયરેક્ટ સંયોજક લખીએ છીએ. તો દર્શન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ. હવે આપણે ફોલો કરીશું SVOની પેટર્ન. તો એસ એટલે કર્તા, અહીંયા કર્તા છે મિત્તલ એટલે આપણે લખીશું મિત્તલ. પછી વી એટલે કે ક્રિયાપદ, અહીંયા ક્રિયાપદ છે સિંગ્સ, વર્તમાનકાળ દર્શાવે છે. વર્તમાનકાળનો ભૂતકાળ થઈ જાય એટલે સિંગનું સેંગ થઈ જાય. અને કઈ રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સિંગ સેંગ થાય એના માટે અગાઉ જે વિડીયો અપલોડ કરેલા છે ઇરેગ્યુલર વર્બ વિથ ટેન્સ ફોર્મેટ, એ વિડીયો જોઈ લેવાનો તમારે. એમાં ક્રિયાપદોના વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ જે છે એની માહિતી આપેલી છે. તો સિંગનું સેંગ થાય, સેંગ. અને ત્યારબાદ આપણે વેરી શબ્દ તો ઉમેરીએ છીએ, સ્વીટલી. હવે તમને પ્રશ્ન થાય કે અગાઉના વાક્યમાં આપણે એ આર્ટિકલ મૂકેલું અને આ વાક્યમાં એ આર્ટિકલ કેમ મૂકતા નથી? તો ધ્યાનથી જુઓ. પહેલું જે વાક્ય હતું એમાં ટુ બીનું ફોર્મ છે, ક્રિયાપદ નથી. વોઝ છે એ ટુ બીનું ફોર્મ છે, ક્રિયાપદ નથી. બીજા વાક્યમાં સેંગ છે, સેંગ એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ આપેલું હોય તો ત્યારબાદ આપણે વેરી લખીએ, ત્યાં કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં.
તો દર્શન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ મિત્તલ સેંગ વેરી સ્વીટલી. બરાબર, મિત્તલે કરતા, સેંગ એ ક્રિયાપદ અને સ્વીટલી એ ઓબ્જેક્ટ. વેરી ભાવની તીવ્રતા દર્શાવે છે અને હાઉ શબ્દ જે છે એ આપણે દૂર કરીએ છીએ. તો આ રીતે તમારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આટલા ચેન્જીસ તમારે કરવા પડે. ત્રીજું એક્ઝામ્પલ આપણે લઈએ. ધ પ્લેયર સેડ હુરે વી હેવ વોન ધ મેચ. આ હુરે જે શબ્દ છે એ આનંદની લાગણી પ્રગટ કરે છે કે ખેલાડીઓ આનંદની લાગણી પ્રગટ કરતાં કહે છે કે અમે મેચ જીતી ગયા. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો કેટલા ચેન્જ કરવા પડે? સૌ પ્રથમ તો સેડ આરવી બદલવું પડે, ત્યારબાદ આપણે સંયોજક લખવું પડે. હુરે નીકળી જાય. મેં અગાઉ જ કીધું કે વોટ, હાઉ, હુરે, અલાસ, ઓ, વાવ જેવા શબ્દો જે છે તે દૂર થઈ જાય છે. ત્યારબાદ સર્વનામ બદલવું પડશે. વી સર્વનામ જે છે એ કોના માટે ઉપયોગમાં લેવાયું છે? ખેલાડીઓ માટે. ખેલાડીઓ એટલે કે તેઓ, પ્લેયર્સ એટલે કે તેઓ, ત્રીજો પુરુષ બહુવચન એટલે વી સર્વનામ બદલાઈ જાય, વીની જગ્યાએ ધેનો ઉપયોગ થાય. ત્યારબાદ હેવ. હેવ એ વર્તમાનકાળ દર્શાવે છે. હેવ વોન ધ મેચ. હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃતંત એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. તો પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય એટલે હેવની જગ્યાએ આપણે ખાલી હેડનો ઉપયોગ કરવાનો છે. તો આટલા ચેન્જ જે છે આપણે વાક્યમાં કરવા પડે. તો વાક્ય તમારા જવાબ બને ધ પ્લેયર્સ exclaimed with joy that they had won the match. તમે વાક્યને જોઈ શકો છો, આપણે જેટલા ચેન્જ વિચાર્યા હતા એટલા ચેન્જ કરેલા છે. પહેલું exclaimed with joy આવે, આરવી. સેકન્ડ સંયોજક તો બધામાં કોમન જ રહેશે, ધેટ. ત્યારબાદ વી, મેં તમને કીધું હતું કે વી સર્વનામ બદલાઈ જશે. સર્વનામ જે છે ધ્યેય થઈ જશે. સર્વનામ કઈ રીતે બદલવું એના માટે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટેબલ્સ દર્શાવતો જે વિડીયો અગાઉ અપલોડ કરેલો છે એ તમારે જોઈ લેવાનો. એમાં સર્વનામ, કાળ અને સમયદર્શક શબ્દ ફેરફાર કરવા માટે યાદ રાખવા માટેની ટૂંકી પદ્ધતિ રૂપે ટેબલ્સ આપેલા છે. ટેબલ્સ તમારે જે છે એ યાદ રાખવાના. એ ટૂંકી પદ્ધતિ યાદ રાખશો તો તમે સર્વનામ બદલી શકશો. ધ પ્લેયર્સ exclaimed with joy that they had won the match. હેવનું હેડ થઈ જાય. ચોથું વાક્ય. રૂપા said to કૃપા, alas we have missed the bus. હવે વાક્યમાં દુઃખનો લાગણી પ્રગટ થઈ છે કે તેઓ બસ ચૂકી ગયા. તો અહીંયા એક બીજી બાબત તમારા માટે છે કે અહીંયા સેડ ટુ, અત્યાર સુધી આપણે સેડ જોતા હતા, સેડ ટુ આપેલું છે. તો સેડ ટુ આપેલું હોય તો કઈ રીતે આપણે ટુ ક્યારે લખવું? તો રૂપા exclaimed with sorrow to કૃપા. બરાબર, તમે exclaimed with સોરો ટુ કૃપા આ રીતે પણ લખી શકો. exclaimed ટુ કૃપા વિથ સોરો એ રીતે પણ લખી શકાય. તો રૂપા એ રિપોર્ટર છે, અહીંયા લિસનર છે કૃપા. રૂપા બોલે છે અને કૃપાને કહે છે, કૃપા સાંભળે છે. તો રૂપા exclaimed with sorrow to કૃપા that. હવે સર્વનામ બદલાઈ જશે ફરીથી. વી એટલે અમે, અમે એટલે કોણ? રૂપા અને કૃપા. તો રૂપા અને કૃપા બહુવચન થઈ ગયું. અમે અને ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એટલે તેઓ. તો ધે થઈ જશે, વી સર્વનામ બદલાઈ જશે, ધે. હેવનું હેડ થઈ જશે અને અલાસ જે છે એ નીકળી જશે. ઉદ્ગાર ચિહ્ન નીકળી જશે અને વાક્યના અંતે પૂર્ણ વિરામ. તો રૂપા exclaimed with sorrow to કૃપા that they had missed
ધ બસ. પાંચમું વાક્ય, અ ટુરિસ્ટ સેડ વોટ એન એક્સાઇટિંગ સીન ધીસ ઇઝ. ટુરિસ્ટ એટલે કે જે પ્રવાસી આવતા હોય છે એની વાત છે કે કેટલું સુંદર એટલે કેટલું મનમોહક એક્સાઇટિંગ આ દ્રશ્ય છે. તો વાક્યની અંદર આશ્ચર્યનો ભાવ છે તો અહીંયા આપણે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ લખીશું. જો તમે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝની જગ્યાએ જોયનો ઉપયોગ કરો તો પણ વાક્ય સાચું છે. આમાં બે ભાવ છે, એક આશ્ચર્યનો ભાવ પણ છે અને એક આનંદનો ભાવ પણ છે. એટલે બંને પોતપોતાની રીતે આરવી સાચા પડે. અ ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ. હવે આપણે ચેન્જ કરીએ એટલે વોટ નીકળી જાય, ધેટ લખ્યું એટલે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન એ રિમૂવ કરીશું આપણે. અ ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ ધીસ ઇઝ. તો ધીસનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ધેટ થઈ જાય. એના માટે પણ મેં તમને કીધું તે પ્રમાણે અગાઉ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 1માં ટેબલ્સ આપેલા છે. ટૂંકી પદ્ધતિ યાદ કરવા માટેની ટેબલ્સ તમારે જોઈ લેવાના. તો અહીંયા આપણે ધેટ એટલે ધેટ બે વખત લખ્યું. એક ધેટ જે છે એ સંયોજક તરીકે લખીશું અને એક ધેટ જે છે આપણે ધીસનું ધેટ કરીને લખીએ છીએ. તો ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ ઇઝનું વોઝ થઈ જાય. ફરીથી વોઝ લખ્યું એટલે વેરીની પછી આપણે આગળ આર્ટિકલ લખવું પડશે. વોઝ અ વેરી એક્સાઇટિંગ સીન. અ ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ વોઝ અ વેરી એક્સાઇટિંગ સીન. છઠ્ઠું વાક્ય, કાજલ સેડ ટુ રાગિની હાઉ ડર્ટી યુ લુક. હવે તું કેટલી મલિન અથવા ગંદી દેખાય છે એમ કહેવાનું તાત્પર્ય છે. વાક્યમાં એક તિરસ્કારનો ભાવ છે એટલે આપણે અહીંયા ડિસગસ્ટ લખીશું. કાજલ એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ રાગિની ધેટ. બરાબર, અહીંયા આપણે સેડ ટુ જે છે એનું એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ લખીશું. પછી રાગિનીને સંબોધન કર્યું છે એટલે ટુ રાગિની, અલ્પ વિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય એટલે ધેટ. હવે આપણે SVOની પેટર્ન ફોલો કરીએ. અહીંયા કરતા કોણ છે તો યુ. યુ એટલે કે રાગિની. તો રાગિની છોકરી છે તો ત્રીજો પુરુષ એક વચન એટલે સર્વનામ બદલાઈ ગયું. યુની જગ્યાએ શી થઈ જશે. રાગિનીની વાત છે એટલે શી. લુકનું લુક્ડ ઈડી પ્રત્યય લાગશે. વર્તમાનનો ભૂતકાળ થઈ ગયો. વેરી ડર્ટી. બરાબર, એ આર્ટિકલ લખતા નથી કારણ કે આ ટુ બીનું ફોર્મ નથી, અહીંયા ક્રિયાપદ છે. તો કાજલ એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ રાગિની that she looked very dirty. સાતમું વાક્ય, the teacher said Darshan what a clever boy you are. શિક્ષક કહે છે દર્શન કે તું ખૂબ જ હોશિયાર છોકરો છે. હવે અહીંયા દર્શન અવતરણ ચિહ્નની અંદર આપેલું છે પણ દર્શન એ સાંભળનાર છે, લિસનર છે. એટલે આપણે દર્શનનું નામ જે છે તે અવતરણ ચિહ્નની બહાર લખી શકીએ. તો અવતરણ ચિહ્ન દૂર કરતાં પહેલાં આપણે દર્શનને અવતરણ ચિહ્નની બહાર મૂકીશું. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વાક્યમાં વખાણ છે એટલે પ્રેઝ ટુ દર્શન. બરાબર, વાક્યમાં જે છે દર્શન જે છે એને આપણે અહીંયા લિસનર તરીકે લઈ લઈએ છીએ. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ દર્શન. સંયોજક લખીશું ધેટ યુ આર. યુ એટલે કોણ? દર્શન. જેવી રીતે અહીંયા રાગિની જે છે એના માટે
યુ શબ્દનો ઉપયોગ થયો હતો. એવી રીતે અહીંયા યુ શબ્દ જે છે સર્વનામ કહેવાય, એને સર્વનામ દર્શન માટે ઉપયોગમાં લેવાયું છે. દર્શન એટલે તે છોકરો, એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે હી થઈ જશે. જેવી રીતે અગાઉ આપણે યુ કોના માટે વપરાયું હતું? રાગિની માટે. તો સર્વનામ બદલીને શી કર્યું. અહીંયા યુ કોના માટે વપરાયું છે? દર્શન માટે. તો સર્વનામ બદલીને આપણે હી કરીશું યુનું. તો હી, હીની સાથે વોઝ આવશે, બરાબર. યુ આર છે, આરનું વેર થઈ જાય, પરંતુ હીની સાથે વેર ના આવે, વોઝ આવે. એટલે આપણે વોઝ લખીશું. હી વોઝ અ વેરી ક્લેવર બોય. ધ ટીચર exclaimed with praise to Darshan that he was a very clever boy. 8મું વાક્ય, My sister said, what a sad day it is. બહુ જ દુઃખી દિવસ રહ્યો. હવે દુઃખી દિવસ રહ્યો, દુઃખની લાગણી છે એટલે exclaimed with sorrow આવશે. My sister exclaimed with sorrow that એ સંયોજક લખી નાખ્યું. હવે ફરીથી આપણે SVO એટલે અહીંયા ઇટ, પછી ઇઝનું થઈ જશે વોઝ. ઇટ વોઝ અ વેરી સેડ ડે. ઇટ વોઝ અ વેરી સેડ ડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જેટલા ચેન્જ કરીએ છીએ બધા ચેન્જ તમારે તમારા માઇન્ડમાં રાખવાના. ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આટલા ચેન્જ તમારે કરવાના છે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે ચેન્જ કરવાના. પહેલું ચેન્જ કરવાનું તમારે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, ત્યારબાદ અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ નીકળી જાય એટલે તમારે સંયોજક લખવાનું ધેટ. એટલું લખ્યા બાદ તમારે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. એટલે પહેલાં કર્તા લખવાનું, પછી ટુ બીનું ફોર્મ હોય તો ટુ બીનું ફોર્મ અથવા તો ક્રિયાપદ હોય, અને પછી છેલ્લે આવે કર્મ. ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય, વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે. આ ચેન્જની સાથે તમે બીજો કયો ચેન્જ કરશો? સર્વનામ બદલશો. જેવી રીતે હમણાં આપણે દર્શન અને રાગિનીના વાક્ય લીધા, એમાં સર્વનામ બદલ્યા, સર્વનામ બદલવાના. સર્વનામની સાથે સાથે કાળ પરિવર્તન પણ કરવાનું. મોટાભાગે વાક્યો જે છે ઉદ્ગાર વાક્યો એ વર્તમાન કાળ અથવા પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે. તો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું. આ ચેન્જ કરવાની સાથે સાથે અગત્યની વાત કે ઉદ્ગાર સૂચક શબ્દો નીકળી જાય. અને ઉદ્ગાર સૂચક શબ્દો જ્યારે નીકળી જાય તો ભાવની તીવ્રતા દર્શાવવા માટે તમારે વેરી જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં વેરી શબ્દ ઉમેરવાનો. અને વેરી શબ્દ ઉમેરીએ તો જો આગળ ટુ બીનું ફોર્મ હોય તો એ આર્ટિકલ લખવાનો, અને આગળ જો ક્રિયાપદ આપેલું હોય તો એ આર્ટિકલ લખવાનો નહીં. 9મું વાક્ય, ધ મેનેજર સેડ ટુ ધ રિસેપ્શનિસ્ટ હાઉ નાઇસલી યુ ટોક વિથ ધ વિઝિટર્સ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કેટલા ચેન્જ કરીશું. સૌથી પહેલાં સેડ ટુ બદલીશું. તો સેડ ટુનું આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વાક્યમાં વખાણનો ભાવ છે કે કેટલું સુંદર, કેટલી સરસ રીતે તું મુલાકાતીઓ સાથે વાત કરે છે. તો પ્રેઝ, એક્સક્લેમ વિથ પ્રેઝ. કોને? ટુ ધ રિસેપ્શનિસ્ટ. તો આપણે આગળ લખીએ છીએ ટુ ધ રિસેપ્શનિસ્ટ. એટલે સૌથી પહેલાં ધ મેનેજર, રિપોર્ટરની વાત છે. ધ મેનેજર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ધ રિસેપ્શનિસ્ટ. ત્યારબાદ આપણે સંયોજક લખીશું ધેટ. હવે રિસેપ્શનિસ્ટ જે છે એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, અને આથી આપણે અહીંયા હી ઓબ્લિક શીનો ઉપયોગ કરીએ છીએ. હી અથવા શીનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગે આ કાર્ય ફિમેલ કરતી હોય છે એટલે તમે શી લખો તો પણ ચાલે. તો શી ટોક્ડ, અહીંયા ટોક જે છે એને ઈડી લાગશે એટલે વર્તમાન કાળનો આપણે ભૂતકાળ કર્યો. વેરી શબ્દ ઉમેરીશું. વેરી નાઇસલી વિથ ધ વિઝિટર્સ. અને તમે જોઈ શકો છો કે આપણે હાઉ જે છે એ રિમૂવ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે કર્તા લખીએ છીએ તો કર્તા છે શી અથવા હી. સર્વનામ લઈએ છીએ.
ક્રિયાપદ છે ટોક, અને વેરી નાઇસલી વિથ ધ વિઝિટર્સ એનું કર્મ થઈ ગયું એટલે SVO, વાક્યના અંતે પૂર્ણ વિરામ. ધ મેનેજર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ધ રિસેપ્શનિસ્ટ ધેટ શી ટોક વેરી નાઇસલી વિથ ધ વિઝિટર્સ. આપણે મોસ્ટ ઓફ ફિમેલ જ હોય છે રિસેપ્શનિસ્ટ, એટલે આપણે અહીંયા શીનો જ ઉપયોગ કરીશું. હીન સર્વનામનો ઉપયોગ કરવાની બહુ જરૂર નથી. ધ મેનેજર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ધ રિસેપ્શનિસ્ટ ધેટ શી ટોક્ડ વેરી નાઇસલી વિથ ધ વિઝિટર્સ. 10મું વાક્ય, રૂપા સેડ ટુ મોહિની વોટ અ ડર્ટી ડ્રેસ યુ આર વેરિંગ નાઉ. અહીંયા વાક્ય જે છે એ વાક્યની અંદર આર અને ક્રિયાપદને ING પ્રત્યય છે એટલે ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થઈ જાય. નાવ જે છે એનું ધેન થઈ જાય. સમયદર્શક શબ્દ બદલાઈ જાય. તો સૌથી પહેલાં વાક્ય કોણ બોલે છે? રૂપા. તો રૂપા, ત્યારબાદ ડર્ટી ડ્રેસ એટલે કે ડિસ્ગસ્ટ, તિરસ્કારની લાગણી છે. તો રૂપા એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ ટુ મોહિની થશે. ત્યારબાદ વોટ નીકળી જશે, સંયોજક લખીશું, અવતરણ ચિહ્ન અલ્પવિરામ રિમૂવ થઈ જશે, અને સૌથી પહેલાં આપણે સર્વનામ લખીશું, કર્તા લખીશું. યુ કોના માટે ઉપયોગમાં લેવાયું છે? યુ મોહિની માટે ઉપયોગમાં લેવાયું છે. મોહિની છોકરીની વાત છે. ત્રીજું પુરુષ એક વચન એટલે યુ સર્વનામ બદલાઈ જશે. એની જગ્યાએ આપણે શી લખીશું એટલે સર્વનામ બદલાય શી. તો શીની સાથે આરનું વેર થઈ જાય, પણ શીની સાથે વેર ના આવે, વોઝ આવે એટલે શી વોઝ થઈ જશે. તો આટલા ચેન્જ તમારે વાક્યમાં કરવા પડે. તો રૂપા એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ ટુ મોહિની, સંયોજક લખીશું ધેટ શી વોઝ વેરિંગ અ વેરી ડર્ટી ડ્રેસ ધેન. બરાબર, ચાલુ ભૂતકાળ. શી વોઝ વેરિંગ અ વેરી ડર્ટી ડ્રેસ, નાવનું થઈ જશે ધેન, વાક્યના અંતે પૂર્ણ વિરામ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે, ઉદ્ગાર વાક્ય, એના ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો તમારે અભ્યાસ કરવાનો. હવે ઉદ્ગાર વાક્ય જે છે એ ઉદ્ગાર વાક્યને અને પ્રશ્નાર્થ વાક્યને આપણે કઈ રીતે ઓળખીશું? તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય અને ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય, જેની મદદથી તમે ઉદ્ગાર વાક્યને ઓળખી શકશો. તો અહીંયા આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ એક્ઝામ્પલ્સની મદદથી આજે આપણે શીખી ગયા. તો અહીંયા આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો આપણો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટવાળા વાક્યોની જે રચના છે અને શુભેચ્છા દર્શક વાક્યોના એક્ઝામ્પલ્સ જે છે એ થોડાક લઈને એનો અભ્યાસ કરીશું. અને એ પાર્ટ પૂરો થઈ જાય ત્યારબાદ આપણે એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી અને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો પ્રયત્ન કરીશું. પેરેગ્રાફના ઇનડાયરેક્ટ સ્પીચ કરવાના પણ આપણે નિયમો સમજીશું અને ત્યારબાદ એક્ઝામ્પલ્સની મદદથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. તો અહીંયા આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે તે પૂરા કરીએ છીએ.